આજે આપણે ધોરણ 10 ના ગણિતમાં ચેપ્ટર 4 જે ચાલે છે એમાં સ્વાધ્યાય 4.3 નો અભ્યાસ કરવાનો છે અને એમાં દ્વિઘાત સમીકરણના બીજ એટલે કે ઉકેલ નો અભ્યાસ કરવાનો છે, જેમાં કેટલાક મહત્વના નિયમો અને કેટલાક મહત્વના સૂત્રોનો અભ્યાસ આપણે કરીશું. જેમાં સૌ પ્રથમ નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. બરાબર છે કે નહીં? એટલે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને કઈ રીતે મેળવીશું એનો અભ્યાસ કરીશું. તો જો સૌ પ્રથમ એ 2x નો વર્ગ વત્તા x વત્તા 4 બરાબર 0 ને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીશું. અહીંયા a બરાબર 2, b બરાબર 1 અને c બરાબર 4 આપેલા છે, જેના પરથી વિવેચક d બરાબર સૂત્ર જે આપણે તૈયાર કરવાનું છે કે વિવેચક d બરાબર b² માઇનસ 4ac. બરાબર વિદ્યાર્થી મિત્રો, d બરાબર વિવેચકનું સૂત્ર છે d બરાબર b² માઇનસ 4ac, જ્યાં b એટલે કે અહીંયા સરખાવ્યો તો એ 1, a બરાબર 2 અને c બરાબર 4 કિંમતો મૂકી દેવાની છે. b નો વર્ગ એટલે 1 નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ abc, a બરાબર 2, c બરાબર 3 કિંમતો મૂકી દીધી. 1 નો વર્ગ 1, 4 દુ 8, 8 ગુણ્યા 3 24 થશે. બરાબર કે નહીં? ફરી 4, a બરાબર 2 અને c બરાબર 4 ની જગ્યાએ 3 લખાઈ ગયા છે, જે ભૂલ સુધારી દઈએ. અહીંયા 3 નહીં આવે, c બરાબર તમે જોઈ શકો છો 4 આવશે. એટલે 4 દુ 8, 8 ચોક 32. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલા માટે અહીંયા 32. તો 1 માંથી 32 જાય. બરાબર છે, 1 વત્તા 1 ઓછા બાદબાકી, નિશાની કરીશું મોટી સંખ્યાની. બરાબર છે, તો 1 માંથી 32 જાય એટલે કે 1 વત્તા 1 ઓછા બાદબાકી 31, નિશાની મોટી સંખ્યાની 32, ડી બરાબર ઋણ મળે. જો નિયમ છે, કેટલાક સૂત્રો છે. હવે કયા કયા સૂત્રો છે કે ડી બરાબર b² માઇનસ 4ac કરી દઈએ. બરાબર, તો એમાં ડી ની 3 જુદી જુદી કિંમતો મળે. કાં તો ડી બરાબર 0 મળે, ડી એક્ઝેક્ટ કેટલા મળી જાય? 0. કાં તો ડી ની કિંમત એ 0 કરતા મોટી હોય એટલે કે ધન સંખ્યાઓ હોય, અથવા ડી ની કિંમત 0 કરતા નાની હોય એટલે કે ઋણ સંખ્યાઓ હોય. તો ડી ની કિંમત 0 કરતા નાની હોય તો સમીકરણના બીજ મળે નહીં. તો આમાં સમીકરણનો બીજ મળવાનો નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડી ની કિંમત 0 કરતા નાની હોય એટલે કે ઋણ પૂર્ણાંકો હોય તો સમીકરણના બીજ મળશે નહીં, એટલે દાખલો આગળ ગણવાનો નથી. ડી ની કિંમત 0 કરતા મોટી હોય તો સમીકરણના 2 બીજ મળે. કેટલા બીજ મળે? 2. અને ડી બરાબર 0 હોય તો સમીકરણનો ઉકેલ 2 સમાન બીજ મળે. એટલે જે 2 બીજ મળશે, જે 2 ઉકેલ મળશે એ બંને ઉકેલ સમાન હશે. ધારો કે 1 મળે તો બંનેમાં જવાબ 1 જ આવશે. બરાબર કે નહીં? તો ડી બરાબર 0 હોય તો સમાન બીજ મળે. ડી એ 0 કરતા મોટા હોય તો 2 જુદા જુદા બીજ વાસ્તવિક 2 બીજ મળશે. તેમજ ડી ની કિંમત 0 કરતા નાની હોય તો એક પણ બીજ મળવાનો નથી. તો આ એક્ઝામ્પલમાં ડી ની કિંમત જો 0 કરતા નાની છે
એટલા માટે સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આમાં સમજાયું હોય તો ઓકે લખી આપો મને. ચલો સરસ, તમારા જવાબ આવી ગયા છે. એટલે ખાસ આપણે વિવેચક ડી ને વધારે મહત્વ આપવાનું છે કે ડી 0 હોય તો સમીકરણના સમાન બીજ મળશે. ડી 0 કરતા નાના એટલે કે ઋણ પૂર્ણાંક હોય તો એક પણ બીજ ના મળે, બીજ શોધવાનો પ્રયત્ન માત્ર પણ નહીં કરીએ. અને જો ડી ધન મળે તો બે વાસ્તવિક બીજ મળશે કે જે સમાન પણ હશે નહીં. તો ચલો આગળ વધીશું, જેમાં બીજો એક્ઝામ્પલ કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર વર્ષમાં ના વ્યસ્ત અને હવે પછી 5 વર્ષ પછીની ઉંમરનો વ્યસ્તનો સરવાળો 1/3 છે. તો તેની અત્યારની ઉંમર શોધો. ધારી લીધી હાલની ઉંમર x છે, જે તમે જાણો છો. હવે શું માંગ્યું છે જુઓ, 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત. તો 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી? x - 3 અને એનો વ્યસ્ત આમ જોવા જઈએ તો 3 વર્ષ પહેલાની ઉંમર x - 3 વર્ષ અને છેદમાં કશું ના હોય તો આપણે 1 લખીએ છીએ. એનો વ્યસ્ત કીધો તો 1 ઉપર જતો રહે અને x/3 નીચે આવી જાય. આપણે ક્લાસમાં હતા તો થોડીક રમૂજ પણ કરતા હતા કે માથું ઉપર અને પગ નીચે, કે પગ ઉપર અને માથું નીચે. યાદ હોય તો પગ ઉપર અને માથું નીચે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જુઓ 1/x/3. બીજું 5 વર્ષ પછીનો વ્યસ્તનો સરવાળો એટલે 5 વર્ષ પછી કેટલી હોય? તો હાલની x તો 5 વર્ષ પછી x + 5 છેદમાં કશું નથી તો 1 એનોય વ્યસ્ત. બરાબર, અને બંનેનો સરવાળો જુઓ એટલે કે 3 વર્ષ પહેલાની વ્યસ્ત 1/x - 3, 5 વર્ષ પછીની વ્યસ્ત એટલે કે 1/x + 5 બંનેનો સરવાળો એટલે વત્તાકાર કર્યો અને સૂચન આપેલું જ છે કે કેટલી થાય? 1/3. તો = 1/3. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો એના પરથી આગળ વધતા જઈશું કે આનું સાદું રૂપ આપો તો દાખલો ગણાઈ જાય. તો એના માટે આપણે સૌ પ્રથમ છેદ સરખો કરવો પડે, અથવા તો યાદ હોય કે સરવાળો આવે છે તો લસા લેવો પડે. બરાબર છે કે નહીં? તો આ x/3 અને x + 5 નો લસા 2 જેટલો જ થાય. તો આપણે ચોકડી ગુણાકાર કરતા હતા કે x + 5 અહીંયા અને x - 3 અહીંયા ગુણાઈ જાય. 1 છે એટલે x + 5 અહીંયા અને 1 છે એટલે x - 3 અહીંયા. જુઓ આ પ્રમાણે = જુઓ શોર્ટમાં જ પતાવી દીધું છે. આ ભાગાકારનો 3 બંને જગ્યાએ ગુણાકારમાં 3 × x + 5 3 × x - 3 અને આ જે છેદ વધે, બરાબર વિદ્યાર્થી મિત્રો, એ સામે લઈ ગયા ગુણાકારમાં કે x - 3 અને x + 5. બરાબર કે નહીં? આનું સાદું રૂપ આપીએ તો કૌંસ છોડીએ તો 3 અંદર ગુણાશે, 3x + 15, અહીંયા 3x - 3 તરી 9 અને અહીંયા સાદું રૂપ x² + 2x - 15. એટલે કહેવાનો અર્થ તમે સૂત્ર મૂકો તો પણ અથવા તો આનું સાદું રૂપ તમારી રીતે આપો તો પણ અહીંયા આ સ્ટેપ આવે. હવે સૂત્ર કયું? તો x - 3 x + 5 x - a અને x + b નું. બરાબર કે નહીં? x² + ab કૌંસમાં x + a × b, જ્યાં b ઓછા છે તો દરેક જગ્યાએ b ને ઓછા લખીશું તો જવાબ આવી જશે. અથવા તો ગણિત છે, જો સૂત્ર યાદ ના આવે તો પહેલી સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ જોડે કરી દઈશું. એટલે કે x નો ગુણાકાર x + 5 જોડે
બરાબર છે। બીજું પદ છે -3, તો ઇન્ટુ -3 એનો ગુણાકાર x વત્તા 5 જોડે એકદમ શોર્ટ પદ્ધતિ। આમ કરીને તમે જવાબ લાવીને લખી શકો છો। ટૂંકમાં અહીંયા આનું સાદું રૂપ સાચું આવે એનું મહત્વ તમે કોઈ પણ રીતે ગણી શકો છો। બરાબર કે નહીં? જે આવી જશે x² વત્તા 2x ઓછા 15। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આગળ વધીશું। અહીંયા તો જુઓ 3 અને 3 બંને વત્તા છે। 3x વત્તા 3x 6x વત્તા 15 માંથી 9 જાય તો 6। અહીંયા રહેશે x² વત્તા 2x ઓછા 15। બરાબરની સામે લઈ જઈએ તો વત્તાના ઓછા x² વત્તાના ઓછા 2x ઓછાના વત્તા 15 બરાબર 0। તો અહીંયા ઓછા x² રહેશે। 6x માંથી 2x જાય તો વત્તા 4x। 6 અને 15 બંને સરવાળામાં છે 21 થશે બરાબર 0। આખી સંખ્યાને માઇનસ વડે ગુણી નાખું તો જુઓ ઓછાના વત્તા x² વત્તાના ઓછા 4x વત્તાના ઓછા 21 બરાબર 0। હવે આનું સાદુરૂપ અવયવીકરણ આવી ગયું। અવયવીકરણમાં જે પ્રમાણે કરીએ છીએ કે x² ઓછા 4x ઓછા 21। હવે આમાં જોઈએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અચળ પદ 21 ઓછા 21 અને x² નો સહગુણક આ બંનેનો ગુણાકાર કરવાનો અને આના અવયવો દ્વારા આ -4x સરવાળો બાદબાકી કરીને લાવવાના, જે આપણે અવયવીકરણમાં જોયું। બરાબર છે? તો હવે 21 -21 એકા તો -21 થશે। -21 ના અવયવો પાડીએ તો 7 તરી 21, પરંતુ આ વત્તા 21 થાય, આપણે ઓછા 21 જોઈએ છે। બરાબર? તો ગમે તે એક સંખ્યા માઇનસ કરવી પડે। તો અહીંયા 4 ઓછા છે। બરાબર છે? તો અહીંયા માઇનસ લાવવા હોય તો મોટી સંખ્યાને માઇનસ કરી દેવાની અને પ્લસ લાવવા હોય તો નાની સંખ્યાને માઇનસ કરવાની। તો અહીંયા તો માઇનસ લાવવા છે તો મોટી સંખ્યા -7 ને ઓછા કરીશું તો -7 અને +3। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જો અવયવો પડ્યા છે આના x² ઓછા 7x વત્તા 3x વત્તા ઓછા 21 -21। તો જુઓ 1 ઓછા 1 વત્તા બંનેની બાદબાકી નિશાની મોટી સંખ્યાની -4x આવી જશે। હવે આમાંથી x કોમન કાઢીશું તો અંદર રહેશે x ઓછા 7। બરાબર વિદ્યાર્થી મિત્રો? તેમજ બીજા પદમાંથી +3 કોમન લઈશું તો કૌંસમાં રહેશે x ઓછા 7, 7 તરી 21 થાય માટે। તો આ બંનેનું જે સાદું રૂપ આપ્યું એમાં એક અવયવ x ઓછા 7, બીજો અવયવ x વત્તા 3। તો જુઓ જે સીધા જ અહીંયા લખેલા છે x ઓછા 3 અને x વત્તા 7 બરાબર x વત્તા 3 બરાબર 0। તો એક વખત x ઓછા 7 બરાબર 0 અથવા x વત્તા 3 બરાબર 0। ઓછા 7 સામે જાય તો વત્તા 7 x બરાબર 7 અને વત્તા 3 સામે જાય તો ઓછા 3 x બરાબર ઓછા 3। તો જો લખ્યું છે અશક્ય। હવે કેમ અશક્ય? તો આપણને ઉંમર આપી છે તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ કે કોઈ પણ વસ્તુની ઉંમર ઋણ પૂર્ણાંકમાં હોઈ શકે નહીં। તો ઋણ પૂર્ણાંક ના હોય માટે અશક્ય। તો x બરાબર 7 માટે રહેમાનની હાલની ઉંમર કેટલી થશે? 7 વર્ષ। તો જે વિદ્યાર્થીઓ આમાં સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો।
તમારા બધાના ઓકે જવાબ આવી ગયા છે. ચલો આગળ જઈશું, આગળ વધીશું. આમાં મોસ્ટ ઓફ કોયડાના જ એક્ઝામ્પલ હશે. એમાં જુઓ કે બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 હોય તો ચોરસની બાજુની લંબાઈ શોધો. હવે ચોરસની બાજુ એટલે કે એની બધી બાજુ સરખી હશે. બરાબર છે. ચલો જો ક્ષેત્રફળ અને બાજુની લંબાઈના તફાવત પરથી દાખલો ગણી નખાય. કઈ રીતે ગણાશે એ જુઓ કે ધારો કે ચોરસની બાજુ નું માપ x મીટર અને ચોરસની બાજુનું માપ બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો આપ્યો છે. તો જુઓ આમાં મોટા ચોરસની બાજુ x મીટર અને નાના ચોરસની બાજુનું માપ y મીટર આપેલું છે. પરિમિતિનો તફાવત 24 છે. પરિમિતિનો તફાવત એટલે બાદબાકી. બરાબર છે. હવે પરિમિતિની બાદબાકી તો એક ચોરસ દોરીએ તો જેથી ખ્યાલ આવે કે આ મોટો ચોરસ અને આ નાનો ચોરસ. આની બાજુનું માપ x, આની બાજુનું માપ y. બરાબર છે. આની બધી બાજુ x થશે. હવે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો x વત્તા x 4x. બરાબર છે. અને આમાં નાની બાજુનું માપ y છે. તો ચારેય બાજુનો સરવાળો કરીશું તો વિદ્યાર્થીઓ કેટલો થશે? 4y. બંનેનો તફાવત જો પરિમિતિનો તફાવત એટલે કે આ મોટા ચોરસની પરિમિતિ 4x, નાના ચોરસની પરિમિતિ 4y. બંનેનો તફાવત કર્યો ઇઝ ઇક્વલ ટુ કેટલો? 24. બરાબર છે. તો એ આપી દીધું છે. જુઓ 4x - 4y બરાબર 24. આપણે મોટો ચોરસ ની બાજુ x લીધી તો પ્રથમ 4x જ લખીશું, કારણ કે મોટામાંથી નાની સંખ્યા બાદ થાય બરાબર છે તો જ જવાબ ધન પૂર્ણાંક આવે. ચાલો તો આગળ વધતા જઈશું. બરાબર છે. આખા સમીકરણને 4 વડે ભાગી દઈએ તો 4x ભાગ્યા 4 માઇનસ 4y ભાગ્યા 4 બરાબર 24/4. તો સમીકરણ બનશે x - y બરાબર 6. અને ઓછા y ને બરાબરની સામે લઈ જવું. ઓછા y ને બરાબરની સામે લઈ જવું તો વત્તા y થાય. તો x બરાબર y વત્તા 6. બરાબર. x ની કિંમત મળી ગઈ છે. બરાબર છે કે નહીં? હવે જો થોડાક સ્ટેપ બાય સ્ટેપ દાખલાને સમજતા જઈશું કે બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો. હવે ક્ષેત્રફળ કીધું બરાબર. તો ફરી મોટો ચોરસ દોરું, નાનો ચોરસ દોરું જેની લંબાઈ y. મોટા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ એટલે કે x નો વર્ગ. નાના ચોરસના ક્ષેત્રફળનો વર્ગ એટલે કે લંબાઈનો વર્ગ એટલે કે y નો વર્ગ. x નો વર્ગ વત્તા y નો વર્ગ બંનેનો જો સરવાળો આપ્યો છે 468. બરાબર છે. તો x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 468 આપણે લખી શકીએ. જ્યાં આપણે x બરાબર લાવ્યા છે y વત્તા 6. તો શું લખ્યું? y વત્તા 6 નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 468. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આનું સાદું રૂપ આપવાનું છે. હવે આનું સાદું રૂપ કઈ રીતે આપીશું? તો જો અહીંયા તો શોર્ટમાં જ પતાવી દીધું છે. બરાબર 324 વત્તા 144 બરાબર 18 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. બરાબર છે. આમ જોવા જઈએ તો થોડુંક ડિફિકલ્ટ લાગે કે આવું કઈ રીતે છે. તો આપણે એમ નથી કરવું. આપણે આપણી રીતે દાખલો ગણવો છે. બરાબર છે. તો આપણે આપણી રીતે ગણીએ. જો y વત્તા 6 નો વર્ગ આપણે આ સ્ટેપ સુધી લાવ્યા કે y વત્તા 6 નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 468.
તો આમાં તો એ વત્તા બી આખા કૌંસનો વર્ગ, તો પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર, બરાબર છે, એટલે 6 દુ 12 વાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, વત્તા બીજી સંખ્યાનો વર્ગ એટલે કે 6 નો વર્ગ 36 વત્તા વાય નો વર્ગ બરાબર લખી શકાય 468, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે પણ દાખલાનું સોલ્યુશન આવી શકે છે, બરાબર કે નહીં? આ પ્રમાણે પણ દાખલો ગણી શકાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આમાં શું થશે તો ધ્યાન આપો, વાય નો વર્ગ વત્તા વાય નો વર્ગ એટલે કે 2y નો વર્ગ વત્તા આ 12y તો છે જ વત્તા 36 છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, વત્તા 468 બરાબરની સામે આવે તો ઓછા 468 લખાય ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર વિદ્યાર્થી મિત્રો, બરાબર કેટલા થઈ જશે 0, બરાબર. હવે આનું સાદું રૂપ આપીશું તો 468 માંથી આપણે 36 ને બાદ કરવા પડે, બરાબર છે, તો આપણે કરીશું કે 468 ઓછા 36 કેટલા થશે 432, કેટલા થઈ જશે 432, પણ કેવા આવશે માઇનસ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ લખીશું કે 2y² વત્તા 12y માઇનસ 432 બરાબર 0, બરાબર છે. હવે આખા સમીકરણને આપણે 2 વડે ભાગી દઈશું જેથી ટૂંકું રૂપ આવી જાય, બરાબર છે. ચાલો તો 2 વડે ભાગતા જઈશું અને દાખલાનો જવાબ લાવીશું. અહીંયા y નો વર્ગ વત્તા 6y બરાબર ઓછા 216, બરાબર છે, ઓછા 216. તો 216 ના એવા અવયવો પાડવાના કે જ્યાં વત્તા 6 આવી જાય. તો હું શોર્ટમાં પતાવું છું, તમે અવયવીકરણની રીતે લખી શકો છો. હું શોર્ટમાં પતાવી દઉં છું કે 18 અને 12 અવયવ પડે છે, 18 ગુણ્યા 12 216 થઈ જાય છે. અહીંયા વત્તા 6 લાવવા છે એટલા માટે આપણે 18 ને વત્તા લઈશું, બરાબર છે, અને 12 ને કેવા લઈ લઈએ ઓછા લઈ લઈએ, બરાબર છે, એટલે ઓછા 216 ના અવયવો પડી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સમીકરણ શું બને, એક તો x નો વર્ગ વત્તા 18x બરાબર છે, સોરી y નો વર્ગ હતો, ફરી એક વખત y નો વર્ગ વત્તા 18y ઓછા 12y માઇનસ 216, આમાંથી y કોમન, અંદર y વત્તા 18, આમાંથી માઇનસ 12 કોમન, અંદર રહેશે y વત્તા 18. તો એક અવયવ પડશે y વત્તા 18 અને બીજો અવયવ પડશે y ઓછા 12, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો y વત્તા 18 બરાબર 0 અને y ઓછા 12 બરાબર 0. ચલો વત્તા 18 સામે જાય તો ઓછા 18, y બરાબર માઇનસ 18, જે શક્ય નથી, કારણ લંબાઈ કોઈ દિવસ ઋણ ના હોય એટલા માટે, અને ઓછા 12 સામે જશે તો વત્તા 12, y બરાબર મળશે +12, જે શક્ય કિંમત છે. તો નાના ચોરસની લંબાઈ થઈ જાય કે જે y બરાબર 12 મીટર, અને આમાં y ની કિંમત 6 મૂકી દઈએ તો મોટા ચોરસની લંબાઈ 12 વત્તા 6 બરાબર 18 મીટર મળી જશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આ દાખલો સમજાયો હોય તો કોમેન્ટમાં ઓકે લખીને ઓકે લખી દો કોમેન્ટમાં, જેથી ખ્યાલ આવે. સરસ સરસ.
દરેકને ખ્યાલ આવે છે? સરસ. તમારા બધાના ઓકેના જવાબો સાથે હવે આગળ વધીશું. ચાલો હવે આગળ વધીશું. જો હવે આમાં છે વિભાગ બી. હવે વિભાગ બી એટલે હવે કેટલા માર્કના? તો 3 માર્કના એક્ઝામ્પલ. દરેકે દરેક ડિવાઈડ કરેલા છે. અહીંયા આગળ જોશો તો લખેલું હતું કે ભાઈ 2 માર્કના દાખલા. બરોબર છે કે નહીં? આ 2 માર્કના દાખલા હતા. હવે ખાસ કરીને 3 માર્કના દાખલા. જો કે આ ગણિત છે વિદ્યાર્થી મિત્રો, આમાં કશું નક્કી ના કહેવાય. 2 માર્કનો કાં તો 4 માર્કમાં પૂછાઈ જાય સૌથી સહેલો, અને કાં તો 4 માર્કનો 2 માર્કમાં પણ પૂછી શકે છે. પેપર એ રીતે હલકું અને ભારે સેટ કરશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે જે તમને પૂરતા સમયમાં પૂરું થઈ જાય. પણ કશી ગેરંટી નહીં કે આ 3 જ માર્કમાં આવશે. આ માત્ર એક પ્રયત્ન કરેલો છે કે તમને આવું માર્ગદર્શન મળે. એટલે કહેવાનો અર્થ 100 માર્કના પેપરમાં મોટા ભાગનું આ રીતે હોય છે, પરંતુ 10 માર્કનું થોડુંક અદલા બદલી હોય કે જેમાં 2 માર્કનો 3 માર્કમાં હોય, 3 માર્કનો 2 માર્કમાં હોય. બરાબર છે કે નહીં? થોડુંક આગા પાછી રહેશે, પણ 90+ એટલે કે 80 ઉપર નહીં, ખાતરી તો ખરી કે આ પ્રમાણે હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચલો આગળ જઈશું કે દ્વિઘાત સમીકરણના બીજ સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. હવે એમાં સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાના છે. તો એના માટેનું સૂત્ર અને એના માટેનું નવું સૂત્ર આપણે અભ્યાસ કરીશું. બરાબર છે? જે પણ ઘણું સહેલું છે. જો તો એના માટે તમે જોઈ શકો છો કે દ્વિઘાત સમીકરણના બીજ સૂત્રની મદદથી મેળવો. જેમાં પહેલી સંખ્યા આપી છે 2x² + x - 4 = 0. તો સૌ પ્રથમ આને દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવી દઈશું. બરાબર. તો અહીંયા a બરાબર જુઓ 2, b બરાબર 1 અને c બરાબર -4 લખી દીધા. બરાબર. તો સૌ પ્રથમ આપણે આમાં વિવેચક શોધીશું. વિવેચક શોધવાનું મહત્વ કે વિવેચક ડી શોધવામાં આવે તો ખબર પડે કે સમીકરણના બીજ છે કે નહીં. અગાઉ આપણે જોયું કે ડી ની 3 પ્રકારની કિંમત મળશે, કે ડી ઇઝ લેસ ધેન 0, કે ડી ની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ પૂર્ણાંક. આ સ્થિતિમાં ઉકેલ મળતા નથી. ડી ઇઝ ઇક્વલ ટુ 0, ડી ની કિંમત એક્ઝેક્ટ 0 મળે. આ સ્થિતિમાં સમીકરણના 2 સમાન બીજ મળે છે. 2 બીજ મળશે, બંને સમાન હશે. અને ડી ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે ડી ની કિંમત 0 કરતા મોટી છે, એટલે કે ધન પૂર્ણાંક મળે છે. તો ડી ના 2 વાસ્તવિક શૂન્યો છે, અથવા તો 2 વાસ્તવિક બીજ છે. બીજને શૂન્યો પણ કહેવાય છે. શૂન્યો, શૂન્ય નહીં, શૂન્યો. બરાબર છે? એનો અર્થ એવો થાય કે એવી ડી ની કિંમત કે જેને સમીકરણમાં મૂકતા, આપેલા સમીકરણમાં મૂકતા જવાબ 0 થઈ જાય છે. બરાબર કે નહીં? કહેવાનો અર્થ તમે જે સમીકરણના બીજ શોધો છો એ બીજને એ સમીકરણમાં મૂકો તો જવાબ 0 થઈ જાય છે. એટલા માટે એને સમીકરણના શૂન્યો પણ કહેવામાં આવે છે. તો એના પરથી જુઓ, સૌ પ્રથમ ડી ની કિંમત આપણે શોધીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એમાં જુઓ કે ડી બરાબર b² - 4ac, જેમાં બી નો વર્ગ એટલે કે 1² - 4 * a બરાબર 2, c બરાબર માઇનસ હોય તો -4. 1² 1 બરાબર છે. અને અહીંયા જુઓ 4 દુ 8, 8 ચોક 32, પણ માઇનસ માઇનસ પ્લસ 32, એટલે ડી બરાબર 1 + 32 બરાબર 33. એટલે ડી ની કિંમત ધન પૂર્ણાંક મળી. એટલે અહીંયાથી ખ્યાલ આવી જાય કે 2 ઉકેલ મળવાના છે. બરાબર. કેટલા ઉકેલ મળવાના છે? 2 ઉકેલ મળવાના છે.
તો જે ઉકેલ મળવાના છે એનું સૂત્ર જુઓ અહીંયા કે -b પ્લસ સ્ક્વેર રૂટ ઓફ ડી ડિવાઇડેડ બાય 2a અને -b માઇનસ સ્ક્વેર રૂટ ઓફ ડી ડિવાઇડેડ બાય 2a. ખાલી સૂત્રમાં જુઓ, એક વખત વત્તા વર્ગમૂળમાં ડી અને એક વખત ઓછા વર્ગમૂળમાં ડી લઈને ગણતરી કરી દેવાની છે. એટલે કહેવાનો અર્થ આ -b બરોબર, તો બી અહીંયા જુઓ 1 આપેલો છે, તો -1 વત્તા ડી ની કિંમત એટલે કે વિવેચક ડી આપણે શોધ્યો 33. અહીંયા વર્ગમૂળમાં ડી છે તો વર્ગમૂળમાં 33 છેદમાં 2a એટલે 2 ગુણ્યા a ની કિંમત 2, 2 દુ 4, -1 વત્તા વર્ગમૂળમાં 33 છેદમાં 4, અહીંયા -1 ઓછા વર્ગમૂળમાં 33 છેદમાં 4, જે 2 સમીકરણના બીજ છે. તો વિદ્યાર્થી મિત્રો સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખીને આપો. સરસ સરસ, તમારા જવાબો બધાના આવી જાય છે. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, સરસ. તો આ જે ઉપરનો દાખલો મેં બાકી રાખ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો મારી એવી ગણતરી છે કે આના જવાબો તમે આપો મને. ખાલી કોમેન્ટમાં ટાઈપ કરી દેશો તો પણ ચાલશે. તમે જાતે ગણતરી કરો, નોટ પેન લઈને બેઠા હશો તમે. ગણતરી કરીને મને જવાબ આપો જેથી કન્ફર્મ થઈ જાય કે તમને આવડ્યો છે. દરેક વિદ્યાર્થી ગણતરી કરીને જવાબ લખશે. હજુ સુધી જવાબ આવ્યો નથી. સરસ સરસ, ઘણા બધાના જવાબ આવે છે. ચલો જોઈ લઈશું. લગભગ બધાના જવાબ સાચા છે કે સમીકરણના બીજ 3 અને 1/2 મળે છે. સરસ. બસ આ સૂત્ર પરથી ડી ની કિંમત ધન આવી જાય એટલે સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની છે. ડી ની કિંમત 25 આવે છે. જો 25 નું વર્ગમૂળ મળી જાય 5, બરાબર છે. તો 7 ને 5 12/4 એટલે કે 3, અને 7 માંથી 5 જાય તો 2/4 એટલે કે 1/2. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ સરસ સરસ. ચાલો આગળ વધીશું અને દાખલાને ગણીશું. આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો, એટલે કે b² - 4ac. હવે આમાં થોડીક
સંખ્યા ડિફિકલ્ટ આપી છે, એટલે કે અહીંયા વર્ગમૂળવાળી સંખ્યા છે, તો આનો અભ્યાસ કરી લઈશું. તો સૌ પ્રથમ આપણે આને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવીશું, કે જે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સૂત્ર છે, જ્યાં a બરાબર 4, b બરાબર 4 વર્ગમૂળમાં 3, c બરાબર 3 બરાબર છે. તો વિવેચક d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac સૂત્ર મૂકી દઈએ. તો b નો વર્ગ એટલે b આપેલા છે 4 વર્ગમૂળમાં 3 આખા કૌંસનો વર્ગ માઇનસ 4 ઇન્ટુ a બરાબર 4, c બરાબર 3 બરાબર છે કે નહીં? તો જુઓ અહીંયા શું થશે, 4 નો વર્ગ 16 ગુણ્યા વર્ગમૂળ 3 નો વર્ગ 3 પોતે માઇનસ 48, 4 ચોક 16 તરી 48. તો અહીંયા જુઓ 16 ગુણ્યા 3 48 ઓછા 48 એટલે કે 0. અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે ડી બરાબર 0 હોય તો સમીકરણના એક જ ઉકેલ મળે, એટલે કે સમાન ઉકેલ હોય, બંને સરખા ઉકેલ હશે. કેમ? તો ડી બરાબર 0 છે. બરાબર. તો આપણું સૂત્ર જરા યાદ કરી લઈએ કે માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a માઇનસ ડી માઇનસ વર્ગમૂળમાં ડી ભાગ્યા 2a. હવે ડી બરાબર 0 થઈ જાય તો 0 નું વર્ગમૂળ તો 0 જ રહેવાનું છે, એટલે અંશમાં શું રહે, માઇનસ બી વત્તા વર્ગમૂળમાં ડી છે એટલે 0, તો માઇનસ બી ભાગ્યા 2a રહેશે. બરાબર. અને અહીંયા પણ માઇનસ બી ભાગ્યા 2a રહેશે. તો જ્યારે જ્યારે 0 આવે, ડી બરાબર જ્યારે શૂન્ય આવે તો નવું સૂત્ર ખાલી માઇનસ બી બાય એ જ લખવાનું છે. બરાબર કે નહીં? કેમ કે બંને જવાબમાં માઇનસ બી બાય એ જ આવે છે. બરાબર. તો માઇનસ બી એટલે કે 4 વર્ગમૂળમાં 3 છેદમાં 2a 2 ચોક 8. તો આપણો જવાબ અહીંયા 4 દુ 8 થશે. તો અંશમાં માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2. તો સમીકરણના ઉકેલો માઇનસ 3 છેદમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2 બંને સમાન ઉકેલ મળે. તો સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો વિદ્યાર્થીઓ. સરસ વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ અને રિસ્પોન્સ ઘણો સરસ આવી રહ્યો છે. તો હવે આગળ વધીશું. ચાલો થોડાક સમજીને દાખલાની ગણતરી કરવાની છે. એમાં જુઓ કે એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો તેમના ગુણાકાર 210 હોય. તેણે આ બંને વિષયમાં મેળવેલા ગુણ શોધો. બરાબર કે નહીં? તો ચલો જુઓ, આપણે ધારીશું કે ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. તો અહીંયા ધારી લીધા કે ધારો કે ગણિતમાં x ગુણ મળ્યા તો અંગ્રેજીમાં ઓટોમેટિક 30 ઓછા x થઈ જાય, કેમ કે આપણે બંનેનો સરવાળો 30 કરવાનો છે. તો થોડીક બુદ્ધિ ચલાવવાની કે અંગ્રેજીમાં ગણિતમાં x હોય તો અંગ્રેજીમાં મારે 30 માંથી x બાદ કરવા પડે, તો વત્તા x અને ઓછા x જાય તો સરવાળાનો જવાબ 30 મળે. એટલા માટે આ રીતે સમજવાનું છે કે બંનેનો સરવાળો 30 થવો જોઈએ. બરાબર છે. એટલા માટે અંગ્રેજીના ઓટોમેટિક 30 ઓછા x થઈ જાય. બરાબર છે. તો આગળ વધીશું.
જો તેને ગણિતમાં 2 ગુણ વધુ મળે એટલે ગણિતના 2 ગુણ વધારીએ તો x + 2 અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે એટલે કે 30 - x એમાંય 3 ઓછા -x ગુણાકાર 210 તો જુઓ ગુણાકાર બતાવી દીધો, એક કૌંસમાં ગણિતમાં 2 વધારે અને બીજા કૌંસમાં અંગ્રેજીમાં 3 ઓછા એ બંનેનો ગુણાકાર 210. તો ચલો આ તો x + 2 છે જ, અહીંયા જો -x આગળ લખ્યા +30 અને -3 1 + 1 ઓછા બાદબાકી નિશાની મોટી સંખ્યાની +27 = 210. તો ચાલો આનું સાદું રૂપ આપીએ તો કહેવાનો અર્થ x આખા કૌંસ જોડે ગુણાય પછી 2 આખા કૌંસ જોડે ગુણાશે જે શોર્ટમાં જવાબ થશે -x² +27x ઓછા 2x +54 બરાબર 210. તો અહીંયા x² +27 ઓછા 2x એટલે બંનેમાંથી જો બાદબાકી કરી 25x +54 બરાબર 210 +210 બરાબરની સામે લઈ ગયા -210 આખા સમીકરણને જો -x² +25x આ બંનેની બાદબાકી -156 બરાબર 0. તો કહેવાનો અર્થ જો આખા સમીકરણને માઇનસ વડે ગુણીશું તો માઇનસના +x² પ્લસના -25x ઓછાના +156 બરાબર 0. આનું સાદું રૂપ આપીશું તો 156 ના એવા અવયવો પાડવાના કે -125 આવે જે પડશે 13 × 12. 13 × 12 બરાબર 156. -25 લાવવા છે તો બંનેને માઇનસ કરીશું -13 × -12 પણ 156 થાય. બંનેનો પહેલા ગુણાકાર અને માઇનસ માઇનસ પ્લસ સરવાળો કરીએ તો બંને માઇનસ છે, સરવાળો બાદબાકી તો બંને માઇનસ હોય તો સરવાળો થાય અને નિશાની મોટી સંખ્યાની તો -25 જો આવી જાય છે બરાબર છે. તો અવયવ પડશે x - 12 અને x - 12. અહીંયા જ તમે અવયવ પાડી શકો છો કે 13 × 12 બરાબર 156. બંને માઇનસ કરું તો પણ 156 આવે અને બંનેનો સરવાળો -25 પણ આવી જાય તો અવયવ અહીંથી જ x - 13 અને x - 12 વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, શોર્ટમાં પતી જશે એક્ઝામ્પલ બરાબર. તો એક અવયવ છે x - 13 બરાબર 0, બીજો અવયવ x - 12 બરાબર 0. -13 સામે જાય તો +13 x બરાબર 13 અને x બરાબર 12 બરાબર છે. તો જો તો ગણિતના માર્ક જો 13 હોય તો અંગ્રેજીમાં 30 માંથી 13 જાય તો 17 અને ગણિતમાં 12 માર્ક આવે x બરાબર 12 લઈએ તો અંગ્રેજીમાં કેટલા થઈ જશે 30 માંથી 12 જાય તો 18. એટલે કહેવાનો અર્થ ગણિતમાં 13 અથવા 12 માર્ક અંગ્રેજીમાં 17 અથવા 18 માર્ક આયા હશે કે જેમાં બરાબર છે કે નહીં 13 અને 17 નો ગુણાકાર કરી જુઓ, 12 અને 18 નો ગુણાકાર કરી જુઓ અથવા તો 13 અને 17 નો સરવાળો 30, 12 અને 18 નો સરવાળો પણ 30 થાય છે. 13 અને 17 નો ગુણાકાર 210 થઈ જશે બરાબર છે કે નહીં. પણ ક્યારે તો આ ગુણાકાર માટે જો ગણિતમાં 2 ગુણ વધારી દેવાના બરાબર છે અને અંગ્રેજીમાંથી 3 બાદ કરવાના તો ગુણાકાર 210 થઈ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આની શક્ય કિંમતો આ પ્રમાણેની આવશે. તો સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો વિદ્યાર્થી મિત્રો. સરસ સરસ, ચલો તમારા બધાના રિસ્પોન્સ મળી જાય છે. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીશું તો જુઓ 7મો એક્ઝામ્પલ પૂરો થયો, લગભગ આપણે 8મો એક્ઝામ્પલ આયા. તો એક દાખલો જોઈ લઈએ આજે બરાબર છે અને હવે પછીના લેક્ચરમાં જોઈશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આગળ વધીશું.
કે જો લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ, આ વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 મીટર વધુ હોય અને મોટી બાજુનું માપ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. ખેતરની બાજુઓના માપ શોધવાના કીધા છે. બરાબર છે. તો ચલો સમજતા જઈએ. નાની બાજુ x ધારું તો મોટી બાજુ તેના કરતાં 30 મીટર વધારે. તો જુઓ મોટી બાજુ x વત્તા 30 થઈ જાય. અને વિકર્ણનું માપ જુઓ નાની બાજુ કરતાં 60 વધુ. નાની બાજુ x છે તો એના કરતાં 60 વધુ તો x વત્તા 60 થઈ જાય. બરાબર છે કે નહીં? આટલું મળી જાય તો સીધો લંબચોરસમાં જાણીએ છીએ કે ભાઈ ચારે ખૂણા કાટખૂણા. તો અહીંયા જો પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી દેવાનો કે કર્ણનો વર્ગ કર્ણ 80 નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બીજી બે બાજુઓ કઈ AB અને BC. તો x નો વર્ગ વત્તા x વત્તા 30 નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો AB નો વર્ગ છે x નો વર્ગ વત્તા x વત્તા 30 આખા કૌંસનો વર્ગ બરાબર x વત્તા 60 જે કર્ણ છે એનો પણ વર્ગ. તો અહીં તો સૂત્ર a વત્તા b આખા કૌંસના વર્ગનું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એટલે બીજી સંખ્યાનો વર્ગ. અહીંયા પણ એનું એ જ સૂત્ર એપ્લાય કર્યું. કંઈક આવું પરિણામ મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું થાય x નો વર્ગ વત્તા x નો વર્ગ 2x નો વર્ગ વત્તા 60x વત્તા 900 અને બરાબરની સામે જો પેલી સંખ્યા આ બાજુ લાયા વત્તાના ઓછા x નો વર્ગ વત્તાના ઓછા 120 વત્તાના ઓછા 3600. સાદું રૂપ આપીશું તો જો 2x ના વર્ગમાંથી x નો વર્ગ જશે એટલે કે x નો વર્ગ લખ્યો વત્તા 60x માંથી ઓછા 120x વત્તા ઓછા બાદબાકી નિશાની મોટી સંખ્યાની ઓછા 2700 બરાબર 0. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો 2700 ના અવયવો પાડ્યા છે કે 90 ગુણ્યા 30 બરાબર. વચ્ચે -60 જોઈએ છે તો 90x ઓછા છે અને 30x વત્તા છે. તો આમાંથી x કોમન x ઓછા 90 આમાંથી 30 કોમન તો x વત્તા 30 બરાબર 0. તો એક અવયવ x ઓછા 90 બીજો અવયવ x વત્તા 30 બરાબર 0. તો x ઓછા 90 બરાબર 0 અને x વત્તા 30 બરાબર 0. વત્તા 90 બરાબરની સામે જશે ઓછા 90 બરાબરની સામે જશે તો વત્તા 90 વત્તા 30 બરાબરની સામે જાય તો ઓછા 30. એ તો શક્ય નથી. કેમ? તો x એટલે આપણે ધારી છે લંબચોરસની નાની બાજુની લંબાઈ. લંબાઈ કદી ઋણ હોય નહીં. તો અહીંયા તો લખી જ દેવાનું કે અશક્ય. તો લંબચોરસની નાની બાજુ એટલે કે પહોળાઈ થશે 90 મીટર. લંબાઈ જે ધારી છે x વત્તા 30 એટલે કે 90 વત્તા 30 120 મીટર અને એની વિકર્ણની લંબાઈ x વત્તા 60 એટલે કે 90 વત્તા 60 કરવાના છે 150 જે શોધવાનો નથી. આપણે કીધું છે ખેતરની બાજુના માપ. તો બાજુના માપ કયા? તો 90 અને 120. બરાબર. સામસામેની બાજુ સરખી તો 90 ની સામે 90 અને 120 ની સામે 120 આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. ઓકે ઓકે ઓકે. તમારા રિસ્પોન્સ ખૂબ સરસ મળી રહ્યા છે. સરસ સરસ. ચાલો તો હવે પછીનું આના પછીના લેક્ચરમાં જોઈશું. એ પહેલા પ્રથમ પરીક્ષાની તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો વિદ્યાર્થી મિત્રો મારો કોન્ટેક્ટ કરો. ઘણા વિદ્યાર્થીઓ મારો કોન્ટેક્ટ કરીએ છે. વોટ્સઅપ પર મને ફોટા મોકલી દે છે. તમારું નામ લખીને ફોટા મોકલી દેજો. હું તમને સોલ્યુશન લાવી આપીશ. બરાબર છે. એથી જો તમારે કોઈને ઓનલાઈન ક્લાસમાં શીખવું હોય તો ઓનલાઈન ભણાવીશ. પણ તમે કહેશો તો ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમે પ્રથમ પરીક્ષામાં ખૂબ સારા માર્ક લાવો. તમને
જે ટાઈમ ટેબલ આપ્યું છે એ પ્રમાણે પરીક્ષા તમને મોકલી આપવામાં આવશે. તો તમે એ પહેલાં તમને જે પણ ચેપ્ટરમાં જે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો સીધો સંપર્ક કરી શકો છો. એથી વિશેષ ખાસ સૂચના વિદ્યાર્થીઓ